હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. બધાને ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? તો આશા કરું બધા મજામાં થશો. તો અત્યારે મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે. જોવો છો ઠંડો પવન ને અત્યારમાં તૈયાર થઈ ગયા છે. થોડુંક જવાનું છે બહાર. જુઓ મસ્ત મજાનું વ્યૂ છે, ઠંડો પવન આવે છે અને થોડુંક જવાનું છે બહાર. તો હું તમને દેખાડું આગળ ક્યાં અમારે બહાર જવાનું છે. તો બ્લોગમાં બનાવી દેજો. તો બધા તૈયાર થઈ ગયા છે જવા માટે. તો આગળ હું તમને દેખાડું. તો બ્લોગમાં બનાવી દેજો. નીકળી ગયા છે. ગાડી તૈયાર થઈ ગઈ છે. અડધા આમાં જવાના છે અને અડધા આ ગાડીમાં જવાનું છે. અને આનું 100 ને છે ને પગને એવું ધોરાવે છે. ફરીને વાડીમાં આવ્યા છે. જો અમારી બુલેટ ચાલુ કરી છે બોલાભાઈ. ભાઈ આકે છે અમારી ધૂમ. એની યુવરાજભાઈ બે જાય છે. બે તૈયાર થઈ ગયા છે. તો આપણે હું તમને દેખાડું. ચાલો તો આપણે ક્યાં જવાનું છે? ના હું લેવા તૈયાર છીએ. ગાડીમાં બેસી ગયા છીએ બધા. જો ગાડી ચાલુ છે. આરુબેન બેસી ગયા છે. આરુબેન આગળ બેઠા છે એટલે આપણે ઈક્ષુબેન ને પાછળ જવા દીધા છે. તો હવે જઈએ છીએ અને આગળ દેખાડી. પગી ગયા છે. જે જગ્યાએ અમારે જવાનું હતું એ હું તમને દેખાડું. કઈ જગ્યાએ આવ્યા છે તો બનાવી. તો જો ફાઇનલી બધા આવી ગયા છે A1 ગોલા ખાવા. જો અનુ છે, વૈશાલીબેન છે, એકસુ છે, આરુ છે, યુવરાજભાઈ છે ને હાર્દિકભાઈ છે. આપણા માઈચાઈ છે. એ બધા કે ગોળા ખાવા જવું છે. તો હાલો અને જો ગોળા ખાવા. અને આ શોપ છે આપણા મિત્રની છે. જો અને આ રાજકોટ હાઈવે રોડ છે. આ રાજકોટ હાઈવે રોડ. તમારે કોઈને ગોળા ખાવો હોય તો આવો A1 ગોળામાં. મસ્ત મજાના ગોળા બનાવે છે. તમને આગળ દેખાડું ગોળા બનાવી. તો બન્યા રહીજો બ્લોકમાં. ચાલો તમને દેખાડું. જો કાજલબેન બધા પગી ગયા છે. જીયાનભાઈની એ ગયા હતા ગામમાં. પછી ગામમાં પેલા વસ્તુ લઈ પછી ગોળા ખાવા પેલા પગ્યા હતા. એ અમારે આગળ વહી ગયા હતા. જો ગોળા ખાવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો હું તમને દેખાડું. જો 1માં 3 છે. જો જો કાજલબેન કેવો ગોળો છે? અનુ, વૈશાલીબેન, હારું, જીયાનભાઈ. તો મસ્ત મજાના ગોળા છે. બધા ખાવાનું શરૂ કરી દીધું છે. અમારે ઈક્ષુબેનને ખાવું છે પણ આપણે ખવડાવવાના છે નહીં. જો હોય તો આપણે તમને મળીએ આગળ. મિત્રો બધા આપણે તો ગોળા ખાય છે પણ આપણે કાંઈ ગોળા ભાવતા નથી. એટલે આપણે બનાવડાવ્યું છે જ્યુસ. જો કાલા ખાટા. હા તમારે બધાને જ્યુસ પીવું હોય તો આપણે જ્યુસ પી લઈએ. જ્યુસ પીને મળવી આપણે આગળ. બોલાભાઈને ખાવાનું મન થયું જ્યુસ. જો ગોળો ખાતા હતા હું પીધો. મસ્ત મજાનું છે. મેં કીધું હા એને મન થયું છે. જો બે ખાય હારા. જો મજાનો ગોળો ખાઈને ગયો છે. હે હવે કોઈ બિલ ચોકવવાનું કાંઈ હા પડતું નથી. કોઈ ગ્રાહક ખાય એમ છે નહીં. મને લાગે છે દિલનો દાતા. જો સાગર આપે છે બધાના પૈસા. સાગર માટે એક લાઈક કરી નાખજો બરોબર મિત્રો. દાતાર અમારા સાગર ક્યાં છે? જોવો તમે.
સાગર કેવું લાગ્યું તમને બિલ ચૂકીને? બિલ ચૂકીને કેવું સારું લાગે છે. તમને કાંઈ સારું લાગતું નહીં સાગરે બિલ ચૂકી નાખ્યું છે. હવે જઈ છીએ આપણે ગોળો પાછો કરી નાખ્યો છે. જો ભાઈ બનાવે છે બીજા ગોળા, અને જેને ગોળા ખાવો હોય ને તો વી આવજો અહીંયા ગોળા ખાવા. બધા તૈયાર થઈ ગયા છે ગાડી બાડી લઈને. મળીએ આપણે વાડીએ છીએ, બધા નીકળવાની તૈયારી કરે. ભોલાભાઈ નીકળે છે, આગળની બધા તૈયારી જો આમ બેઠા છે, અને આપણી ગાડી તૈયાર શરૂ થઈ ગઈ છે. તો મળીએ આપણે આગળ. ફાઇનલી મિત્રો અત્યારમાં ગોળો ખાઈને બધા ઘરે પગ્યા છીએ. મમ્મીને ગોળો આપી દીધો, ખાઈ લીધો છે. તો અત્યારમાં બધા બેઠા છે, હું તમને દેખાડું. જો બધા બેઠા છે, તમે દેખાતું હોય છે. ઈક્ષુબેન જો રમે છે, આમે બબલા અરે જો એને એવું હોય ને એટલે બહુ મજા આવે રમવાની. હું તમને આગળ મળીએ આપણે. હું તમને સંભળાવું છું. એક શબ્દ નથી બોલવાનો. સાકર ને ઈ રહેજો ભાઈ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો સાગર હું કીધું એ ભૂલતા નથી કરવાનું. એને સબસ્ક્રાઇબ બોલતા નથી, તો સબસ્ક્રાઇબ બોલતા આવડે છે. બેન છે ને અત્યારમાં હાલવાની કોશિશ કરે છે. જો હાલાતો નથી પણ હુઈ જાય છે. હું તમને દેખાડું છું. ઈક્ષુબેન તમારે હાલવું છે? કેમ તમે નથી હાલતા? હાલો 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 તો જોઈ રમે જો. ઈક્ષુબેન અને જેક બે રમે છે. હું તમને દેખાડું જો. ઈક્ષુબેન જેક આ રમો તો ક્યાં છે જેક? જો જો મિત્ર જો અમારી ઈક્ષુબેન ને છે ને મિત્ર બહુ વાલા. જો જો ઊભી થાય જો. અમારે જેકને મજા આવે. અમારા નાના છોકરાને જેકને બહુ મજા આવે. જો ભાઈ બેઠો છે. આમ એને હાલવું છે પણ શું છે શરીરમાં હજી કાબુ રહેતો નથી. તે હુવાઈ જાય, પડી ઊંડા પાછા પડી જાય. એ લીધે થોડું કાબુ નથી થતો. નાનું ઊંધું છે, મોટા થાય નથી હાલતો. ઈક્ષુબેન હું દેખાડું મિત્ર. જેક જો જો ખોળામાં માથું રાખીને હોઈ જશો. જો જો રમત કરે મિત્ર. જો રમત કરે. અમારે જેક છે, જેક જેક મિત્ર. અત્યારમાં આપણે જમીન બમીન ઊભા થઈ ગયા છીએ, બધા કામ કરી નાખ્યું છે અને હોવાની તૈયારી કરી છે. તો આપણે બ્લોગને અહીંયા ત્યાં કર્યું છે. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા બ્લોગમાં.